નમસ્કાર, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, આજે હું તમને એક એવા વ્યક્તિને મળવા જઈ રહી છું કે જેમને સમાજ સેવા માટે પોતાનું જીવન વ્યતીત કરી દીધું. આ સાથે જ 28 વર્ષથી તે પર્યાવરણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ પર્યાવરણ પ્રેમીની સાથે સાથે અત્યારે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર પણ બની ચૂક્યા છે. ચાલો તેમની સાથે મળીએ. આપણી સાથે જોડાઈ ગયા છે જીતુભાઈ પટેલ. જીતુભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો દર્શક મિત્રોને જણાવો કે એક પ્રકૃતિ પ્રેમી હતા અને ત્યારથી લઈ અને ગ્રીન એમ્બેસેડર બન્યા, આપની નિમણૂક કરવામાં આવી. આ સફર કેવો રહ્યો? 28 વર્ષનો આપનો સફર જણાવશો. પર્યાવરણનું કામ તો અમે જન્મ્યા ત્યારથી કરતા હતા. ખેડૂતોના સેઢા ઉપર વૃક્ષ બાબાના મિશનના પહેલા બેઝિકલી અમે પટેલ હતા એટલે ગામડાઓમાં ખેતરોમાં સેઢા ઉપર આ વૃક્ષ બાબાનું નાનપણથી જ એક કુદરતના સાનિધ્યમાં રહેવાનો મોકો મળેલો હતો. તો એનો લાભ પૈસા કમાયા પછી સમાજમાં જ્યારે પર્યાવરણની જરૂર હતી, 2001ની વાત કરું તો 1995માં જ્યારે અમે પહેલો નેચર પાર્ક કોતરમાં ચાલુ કર્યો તો એ વખત 2.5 લાખ વૃક્ષો અમે ત્યાં વાવ્યા હતા. તો એના પછી જ્યારે આ ઇન્દિરા પ્રિયદર્શિની એવોર્ડ મળ્યો મને રાષ્ટ્રીય લેવલનો, ઇન્ડિવિડ્યુઅલ લેવલમાં એક વખત, તો એના પછી કામ કરવાનું આખું પ્રોત્સાહન આખું વધી ગયું. અને એના પછી મોદી સાહેબે બેસ્ટ ફાર્મર ઓફ ગુજરાતનો એવોર્ડ 2003માં મને મળ્યો. તો પછી મોદી સાહેબના કોન્ટેક્ટના આવવાથી મોદી સાહેબે એક નવો કન્સેપ્ટ મને આપ્યો કે ભાઈ પશુપાલન સાથે વૃક્ષપાલન. તો પશુપાલન સાથે વૃક્ષપાલનના કન્સેપ્ટના ભાગરૂપે 2008થી અમારી આ એક સફર શરૂઆત થઈ ખેડૂતો સાથેની. તો અમે આ ગ્રીન એમ્બેસેડરની જે વાત છે તો ગુજરાતમાં એ વખત 16 ગ્રીન એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી હતી. તો ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લા વચ્ચે એ વખત મેં જવાબદારી પણ લીધેલી હતી. એટલે ઉત્તર ગુજરાતનો હું ગ્રીન એમ્બેસેડર છું અત્યારે. અને બીજા બધા ગ્રીન એમ્બેસેડર ગાયકવાડ સાહેબ બરોડાના હતા, રણજીતસિંહ સાહેબ જામનગરના હતા, એવા બધા મહાનુભાવો ઘણા બધા હતા. બિલકુલ. સમાજ સેવા માટે વૃક્ષોની તો આપણે વાત કરી, દર્શક મિત્રોને જણાવી, પણ એક એવી પણ વાત છે કે તમે સરકારી નોકરી હતી અને એ છોડી દીધી કારણ કે તમને ઉપરના પૈસા એટલે કે ભ્રષ્ટાચાર તમને પસંદ નહોતો, એટલે તમે સરકારી નોકરી સુધી છોડી દીધી. આ એ વાત ખરેખર આજના જમાનાને બહુ જ સમજવા જેવી વાત છે કે 88માં જ્યારે નોકરી અમે ને ઋષિભાઈ જે હાલના આરોગ્ય મંત્રી છે, અમે બે કોલેજમાં સાથે હતા, એક જ હોસ્ટેલમાં રહેતા અને એક જ રૂમમાં રહેતા. વિસનગર પણ જ્યારે અમે નોકરી કરતા તો એક જ મકાનમાં રહેતા. તો એ વખતે 840 રૂપિયા પગાર હતો. ઉપરનું પણ ઘણું બધું એન્જિનિયર તરીકે મળવાની શક્યતાઓ હતી અને લોકોની ઓફર પણ હતી. તો એ વખતે નક્કી કર્યું કે ભાઈ ઉપરના આ રીતે આખી જિંદગી ખોટા પૈસા કમાઈ અને જો સરકારમાં તમારી કેપેસિટી કરતાં વધારે તમારામાં તાકાત હોય તો આ સરકારની નોકરીમાં તમે 1% કામ કરો કે 100% કામ કરો, એક જ પગાર મળે છે. અમે 6 એસો હતા તો હું બધા કરતા 6 ગણું કામ કરતો તો પણ મને 840 રૂપિયા પગાર મળતો અને પેલા નતા કામ કરતા એમને મળતો. તો એ વખતે મારા આને ઋષિભાઈના મગજમાં આવ્યું કે ભાઈ આટલી બધી આપણી કેપેસિટી હોય તો આપણે ખરેખર સરકારી નોકરી માટે લાયક નથી, આપણે પ્રાઇવેટ કરીએ. તો અમે 1988-89માં બંને એક જ દિવસે નોકરી છોડી હતી. જીતુભાઈ, તમામ લોકો માટે તમે એક પ્રેરણા સ્ત્રોત છો, કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે લોકો પૈસા કમાવા માટે શું નથી કરતા અને તમે સરકારી નોકરી સુધી છોડી દીધી. હવે વાત કરવી છે કે જે વૃક્ષોનું જતન, અને તમે આટલા મોટા પ્રમાણમાં લગભગ લાખો વૃક્ષો ઉગાડવા અને તેનું જતન કરવું કેટલું મુશ્કેલીજનક હતું? શું પડકારો આવ્યા? એટલે જીવન મુશ્કેલી તો કોઈ પણ વસ્તુ હોય, મુશ્કેલી તો આપણે બાળકને એક ઉછેર કરવો હોય તો પણ કેટલી મુશ્કેલીમાં મા બાપ એને મોટું કરે છે. અત્યારે હું વૃદ્ધાશ્રમ સચ્ચિદાનંદ મહારાજનો ટ્રસ્ટી હું આજે છેલ્લા 15 વર્ષથી, અને વૃદ્ધાશ્રમમાં હું છેલ્લા 5 વર્ષથી દર 2 દિવસ રહું છું, દર મહિને. તો મા બાપની જે અવગણના અત્યારે જે થઈ રહી છે એ પણ એક સમાજને એમાંથી પણ આજે આ ભૌતિકવાદમાં આપણે એ કલ્ચર ભૂલવું ના જોઈએ. મોદી સાહેબે આપણને માનો પ્રેમ શીખવાડ્યો એમ આ વૃક્ષ પણ એક બાળક જેવું જ હતું કે ભાઈ વૃક્ષ. અત્યારે આપણે ઘણા બધા અમે પ્રોગ્રામ પહેલાં કરતા કે ભાઈ સ્કૂલોમાં અમે એક વાલમ સ્કૂલનો એક દાખલો આપું. 1995માં અમે એક સ્કૂલમાં 111 ઝાડ વાવ્યા. તો ઉનાળામાં અમે જોવા ગયા તો એક ઝાડ જ નહોતું, બધા ઝાડ સુકાઈ ગયા. તો એ વખતે એમ તો કોઈ ઉનાળાના વેકેશનમાં કોઈ પાણી પાવાવાળું નહોતું. તો બાળકની જેમ વૃક્ષને જો સાચવવાની જેની તૈયારી હોય એને જ આ વૃક્ષના પ્લાન્ટેશનમાં આવવું જોઈએ અમારા હિસાબે. તો એક મોદી સાહેબના 2008ના કન્સેપ્ટથી મારું આખું
ડાયવર્ટ થઈ ગયું ત્યાં સુધી અમે સંસ્થાઓમાં, સોસાયટીઓમાં અને બધા પ્લાન્ટેશનના બધું કરતા, અમે પણ જાતે કરતા. પણ સાહેબે જ્યારે એમને આપ્યું કે ભાઈ જો ખરેખર વૃક્ષોનું જતન કરવું હોય તો મધ્ય ગુજરાતના ખેડૂતોની જેમ જો તમે ખેડૂતોના સેઢા ઉપર ઉત્તર ગુજરાતના ખેડૂતોને વાવતા કરો તો ખેડૂતોની આવક પણ વધશે, જમીનની જરૂર નહીં પડે, ખાતર પણ એનું, ખાડો પણ એનો, ઝાડ આપણે આપીએ. તો એ વખત સાહેબે અમને આ બધા ઝાડ, તો એ વખત અમે 48 લાખ ઝાડ મહેસાણા જિલ્લામાં અમે ખેડૂતોના સેઢા ઉપર 1 થી 1.5 મહિનામાં પહોંચાડ્યા હતા. તો એમાંથી 70% રિઝલ્ટ અમને મળ્યું. તો એના પછી અમે સતત 4 વર્ષથી 5 વર્ષ અમે 3 કરોડ ઝાડ મહેસાણા જિલ્લામાં અમે પહોંચાડ્યા. ઉત્તર ગુજરાતમાં 8 કરોડ ઝાડ છેલ્લા 15 થી 16 વર્ષમાં અમે ખેડૂતોના સેઢા પર પહોંચાડ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મારો મહેસાણા જિલ્લો ઉજ્જડ જિલ્લો કહેવાતો, કે રણ પ્રદેશને અડીને આવેલો જિલ્લો હતો, ખેડૂતો સેઢા પર ઝાડ વાવવા પણ તૈયાર નહોતા. તો એ જિલ્લાનો 18મો નંબર હતો જ્યારે 2002માં મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એ વખત. તો આજે અમે પહેલો નંબર છેલ્લા 2 વર્ષથી 2022માં અમારો પહેલો નંબર અમે વૃક્ષો વાવવામાં લાવ્યા છીએ. અને જેનો 10 વર્ષ ઝાડની આયુષ થઈ જાય એવા વૃક્ષોની વાત કરું તો અને 2023માં પણ મારો પહેલો નંબર આવ્યો. તો કોઈ પણ માણસ કશું ગમે તે કરી શકે છે. એ આ એક સિમ્પલ દાખલામાંથી ખબર પડે છે કે 2 કરોડ 87 લાખ ઝાડ જીવતા વાયા તો ભલે 4 કરોડ પણ થયા આટલા. તો એવો અમે ઉમિયા માતામાં પણ એક કન્સેપ્ટ કર્યો હતો જિંકલબેન, કે ઉમિયા માતાનો જ્યારે મહોત્સવ 2010માં હતો તો બધાએ ધજા ચડાવી, મારા ભાગીદારે 1.25 કરોડની ચડાવી, બીજા મારા મિત્રોએ 51 લાખની ચડાવી, બધા ઘણા બધા. એ બધાની ઈચ્છા પણ હતી કે ભાઈ જીતુભાઈ તમે પણ મોટી ધજા ચડાવો. તો એ વખતે મેં નક્કી કર્યું કે ભાઈ ધજા તો ચડાવવાવાળા સમાજમાં હજારો મળશે, પણ આ પૈસાનો સદુપયોગ કરતો મેં 11 લાખ વૃક્ષો ખેડૂતો જો પ્રસાદી રૂપે આવનારા 40 થી 50 લાખ જે પ્રવાસીઓ કે જે પણ યાત્રાળુઓ હતા, તો એ વખતે અમે એમને જોતા ચંદનથી માંડીને ઓબાથી માંડીને અમે વૃક્ષોનું મફત પ્રસાદી તરીકે આપ્યું હતું. તો આ રીતે સમાજને જુદી જુદી રીતે અમે પર્યાવરણમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જીતુભાઈ, એક એવી વાત કરવી છે કે આપની જે ઉપલબ્ધિ છે તે સરાહનીય છે, પરંતુ અત્યારે પ્રકૃતિ પ્રેમના નામે 5 જૂને તમામ લોકો વૃક્ષારોપણ કરવા લાગે છે, વૃક્ષો રોપતા હોય છે, પરંતુ તેનું જતન કરવાનું ભૂલી જાય છે. એટલે વૃક્ષો સુકાઈ જતા હોય છે, કરમાઈ જતા હોય છે. તો વૃક્ષારોપણ કરવું અને તેનું જતન કરવું કેટલું જરૂરી છે? એકદમ સાચી વાત છે કે આ એક આપણે વર્ષોથી આપણે એક પ્રેક્ટિસ પડી ગઈ છે. 5 જૂને અમે 5 જૂને એક જ ઝાડ વાવીએ બેન, વર્ષોથી. કે 5 જૂને વરસાદ આવતો જ નથી, વરસાદ જુલાઈ પછી શરૂઆત થાય. એટલે 2 વરસાદ થયા પછી જ પ્લાન્ટેશનનું ખરેખર તો જમીનમાં ભેજ ઉતર્યા પછી જ્યારે તમે પ્લાન્ટેશન કરો તો જ એ ઝાડ એના હાથે સર્વાઈવલ થાય. આમ તો કુદરતે એટલી કૃપા કરેલી છે કે તમે એક પણ ઝાડ ના વાવો તો પણ કુદરતે એક લીમડામાંથી હજારો લીમડા નવા ઉત્પન્ન કરે છે. જેમ કોઈ પણ ઝાડ એના બાય પ્રોડક્ટ ઝાડ છે, પણ આપણે આ બકરા, ઘેટા અને ગાયોના કારણે આ બધા ઝાડ ઉગતા નષ્ટ થઈ જાય છે. પણ એક ઝાડ વાવો. અમે અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ મારી એક સંસ્થા છે, અમે 1200 સંસ્થાઓ ગુજરાતની ભેગી કરીને અમે એમાં ગ્રીન કમાન્ડો બનાવીએ. અમે 12 લાખથી 13 લાખ કમાન્ડો આજ સુધી બનાવે છે. અને એમાં અમે 5 સિમ્પલ નિયમ રાખીએ છીએ બેન, કે ભાઈ એક વૃક્ષ વાવો અને એને ઉછેરો. આવું મનુષ્ય એ પોતાના 70 વર્ષના જીવનમાં 13 ઓક્સિજન, ઝાડનો ઓક્સિજનની જરૂર પડે છે. તો અમે આ બધાના બાળકોને સ્કૂલમાં અમે બાળ દત્તક સ્કીમ અમે સ્કૂલમાં આપી હતી 2012માં, કે ભાઈ બાળકોને તમે દત્તક ઘરે આ ઝાડ આપી દો તો એ બાળક એના વાડામાં, એના ખેતરમાં કે એના ઘરે વાવશે. તો અમે ગોઠવા સ્કૂલ એને અમે પસંદ કરી હતી. અમે 5 વર્ષ સુધી એ બાળકોને 500 અમે વૃક્ષો આપ્યા. તો 450 વૃક્ષો દર વર્ષે બચ્યા. અને પછી અમે સરકારને આ પોલિસી આપી. તો સરકારે ગયા વર્ષે એના આગલા વર્ષે 80 લાખ વૃક્ષો બાળકોને ઘરે આપ્યા. તો આ ટાઈપના સમાજને જેમ પશુપાલન સાથે વૃક્ષ પાલન, તો અમે 8 કરોડ વૃક્ષો ઉત્તર ગુજરાતના ખેડૂતોના સેઢા ઉપર પહોંચાડ્યા સરકારના દ્વારા. અમે સરકારને સાથે રાખીને કામ કરીએ છીએ. પણ અમને ખબર પડે છે કે ઝાડ કોણ સાચવશે અને કોણ ઝાડને એને સંભાળ રાખશે. એમને ખાલી માહોલના હિસાબે લાખો વૃક્ષો વાવી દઈએ એ મારી પણ આજે અપીલ છે કે ભાઈ ભલે એક વૃક્ષ વાવો પણ એને 3 વર્ષ સુધી સાચવવાની તૈયારી હોય તો વાવીએ. જીતુભાઈ, ગુજરાતનું સૌથી મોટું એડવેન્ચર પાર્ક આપે ગુજરાતીઓને ભેટ આપ્યો, તો તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક એ બનાવવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? ખાસ તો મેં એવું નક્કી કરેલું હતું જીવનમાં કે મારું ત્યાં સુધી 1 કરોડ ઝાડ મારે જાતે વાબા.
તો હું પેલા પાર્કમાં લાખો વૃક્ષો તો વાવી શક્યો હતો, પણ આ પણ આજથી 18 વર્ષ પહેલા જ્યારે આ જગ્યા મને જ્યારે મારો એક મિત્ર બતાવવા આવ્યો હતો, આ 100 ફૂટના 150 ફૂટના કોતરો હતા, તો મને એમ હતું કે ભાઈ જો હું એન્જિનિયર હતો, ઇરિગેશન એન્જિનિયર હતો બેઝિકલી, તો મારા માટે તો ચેકડેમો પાણી રોકવાનું અને આવા કોતરોમાં જો હું ઝાડ વાવું તો સારી જમીન એક તો ખેડૂતો માટેની બચે, અને મેક્સિમમ આવા વસ્તુમાં જો હું આ કોતરની સર્જરી કરીને કંઈક કરી શકું તો આવનારી પેઢી જે અત્યારે મોબાઈલ અને જે કોમ્પ્યુટર અને જેના વોટ્સઅપના કારણે જે ઓખો જતી રહે એટલા સુધીની આજે દશા, આજે આપણે એટેક જોઈએ તો દરરોજ 3 એટેક આવે, 4 આવે, તો આ બધાને ચોખ્ખો ઓક્સિજન મળી રહે. એક પહેલો તો નજીકમાં આટલા બધા મારા જિલ્લાના, મારા આજુબાજુના જિલ્લાઓના માણસોને સસ્તું મનોરંજન મળી રહે, તો એક કન્સેપ્ટ આ પણ એક મારો હતો કે ભાઈ એમને પણ ઘરેથી નાસ્તો લાવે, આટલા મોટા પાર્કમાં ફરે, 300 એકરના પાર્કમાં 100-150 રૂપિયામાં ફરવા મળે, તો એ અને આ 10-15 મારા 1 કરોડ ઝાડમાંથી 10-15 લાખ ઝાડ હું અહીંયા વાવી શકું, એના ભાગરૂપે મેં આ ઋષિવન બનાવ્યું છે. એમાં મેં 35 ચેકડેમ બનાવ્યા છે, 10 લાખ વૃક્ષો વાવે છે, મેનમેડ જંગલ બનાવ્યું છે, અને દુનિયાની બધી અજાયબીઓ કે જે મારા મધ્યમ વર્ગના લોકો એફિલ ટાવર નથી જોઈ શકવાના, એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નથી જોઈ શકવાના, એ ચાઇના વોલ નથી જોઈ શકવાના, તો મેં એનું મિનિએચર તરીકે એમને પણ અહીંયા એનો ફોટો પડાવે તો એમને એટલું તો ફિલિંગ થાય કે ભાઈ ચલો અમે એફિલ ટાવર નથી જોયું, પણ એફિલ ટાવરની સામે ઋષિવનમાં જઈને ફોટો પડાવ્યો. તો આ બધા નાના કન્સેપ્ટો કરી મધ્યમ વર્ગને અને હાયર મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને આ પાર્ક બનાવવામાં આવ્યો. બિલકુલ, એટલે મધ્યમ વર્ગના બાળકો પણ અહીંયા આવી અને આનંદ કરી શકે. આજકાલ આપણે જોઈએ છીએ કે બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, એટલે ઇન્ડોર ગેમને છોડે અને આ પ્રકારે આઉટડોર આવે, પ્રકૃતિના ખોળે આવે, તે આશયથી બનાવવામાં આવ્યું છે. રાઇડ્સની વાત કરીએ તો ટૂંકમાં જણાવો કેવા પ્રકારની રાઇડ્સ છે અહીંયા? રાઇડ્સ પણ 51 રાઇડ્સ આ પાર્કમાં કરવામાં, એ પણ બહુ સસ્તી રાઇડ્સ અમે આપવા પ્રયત્ન કર્યો છે, અને નાસ્તો પણ અહીંયા તમને 10 રૂપિયાનો જ્યુસ મળી રહેશે, 15 રૂપિયાની પાણીની બોટલ મળી રહેશે. અમે પીવાના પાણી માટે ઠંડા કુલર પણ અહીંયા મૂકે છે કે લોકોને પાણી પણ ખરીદવું ના પડે. તો એ બધા કન્સેપ્ટ રાખીને ખાલી કમાવાના ભાગરૂપે આ પાર્ક નથી બનાવ્યો છે. કમાણી ઈશ્વરે બીજા ઘણી બધી જગ્યાએ કમાવાની તકો મને આપી છે. હું આફ્રિકા પણ બહુ કામ કર્યું છે, મેં આફ્રિકામાં પણ પ્લાન્ટેશન કર્યું છે, મેં દુનિયામાં 14 દેશોમાં ગ્રીન કમાન્ડો બનાવે છે મારા. તો ગ્રીન કમાન્ડો, ગ્રીન ગ્લોબલ બ્રિગેડની મારી જે સંસ્થા જે મેં બનાવી છે, એ જેમ મોદી સાહેબ 2047માં ભારત પૂર્ણ વિકસિત થઈ જશે, જે રીતે એમનો જે આશય છે એવો મારો પણ એક ભાઈ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગમાંથી દુનિયાને મુક્ત 2047 પહેલા કરવી હશે, તો આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સાનિધ્ય નીચે ગ્રીન કમાન્ડો જે 5 નિયમો જો પાડશે, તો 5 નિયમોમાં અમે એકદમ સિમ્પલ 5 નિયમો રાખ્યા છે કે દર વર્ષે એક વૃક્ષ વાવો ને ઉછેરો, કચરો કચરાપેટીમાં નાખો, અન્નનો બગાડ ના કરો, બેટી બચાવો ને ભણાવો, પાણી વીજળીનો બચાવ કરો, અને મારા જેવો એક ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપો. આ સાયકલ જો આપણે 20-25 વર્ષ ચલાવી તો દુનિયાનો કોઈ પણ માણસ આ કમાન્ડો વગરનો ના રહે, અને ખેડૂતોના સેઢા ઉપર બધા જ પ્લાન્ટેશન કરી દેવામાં આવે, તો આ દુનિયા 5 જ વર્ષમાં આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળી શકે એવી આજની તારીખમાં ઇઝીમાં ઇઝી અને સસ્તામાં સસ્તી જો પણ કોઈ આરીએ ટેકનિક હોય તો આરીએ છે. તો પણ મારી આ માધ્યમથી સરકારોને અને યુએનને વિનંતી છે કે અત્યારે તમે 7 રૂપિયા 35 રૂપિયા એક સબસિડી જે ખેડૂતને એક ઝાડની આપો છો, એની જગ્યાએ 500 રૂપિયા જો એક ઝાડની સબસિડી આપવામાં આવે તો આ ખેડૂતો ઝાડ બાબત તૈયાર છે, અને ગ્લોબલ વોર્મિંગમાંથી ખેડૂતો આપણને મુક્ત કરશે એવો મને 100% મહેસાણા જિલ્લાના અનુભવથી મને વિશ્વાસ છે. જીતુભાઈ, આપે વાત કરી ગ્રીન ગ્લોબલ બ્રિગેડની, એટલે કે ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકે તેવા સૈનિકો આપે તૈયાર કર્યા છે સમગ્ર ગુજરાતમાંથી. કેટલા તેમાં ટીમમાં મેમ્બર્સ છે, શું કામ કરે છે, તે વિશે માહિતી આપશો? આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ 2012માં જ્યારે કોહલી સાહેબે રાજપાલ હતા એમના સાનિધ્ય નીચે અમે આ એક સંસ્થા કરી, એના પછી સીએમ આનંદીબેનના સાનિધ્ય નીચે 3 મિટિંગો અમે કરી, રાજપાલ બીજા પણ એક આવે એમની નીચે કરી, અને આખા ગુજરાતના પર્યાવરણનું કામ કરતી બધી સંસ્થાઓ એક નેજા નીચે લાવવાના ભાગરૂપે અમે એક આ કામ કર્યું. અને અવેરનેસ અમે એવું કરવા માંગીએ છીએ. જ્યારે મને 2002માં એવોર્ડ મળ્યો ત્યારે તેઓ દિલ્હીમાં મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ તમે આ એવોર્ડને તમે શું સંદેશો આપવા માંગો છો? તો એ વખત મેં દિલ્હીમાં પણ એક જ વાત કરી હતી કે ભાઈ પહેલા ધોરણમાંથી પર્યાવરણનો વિષય
તમે દાખલ કરી દેવામાં આવે, બાળકને મૂળ શું કહેવાય, ડાળી શું કહેવાય, થડ શું કહેવાય, ફ્રૂટ શું કહેવાય, એ જો સમજણ પહેલા ધોરણમાંથી આપવામાં આવે તો આ બાળકને પર્યાવરણનો નોલેજ મળી રહે. તો એ પણ કેન્દ્ર સરકારે એ વખત મારી વાત માની હતી. તો આ રીતે આપણે બાળકોને અને આવનાર પેઢીને પર્યાવરણની જાણકારી આપતા રહીએ તો આજે અવેરનેસ ઘણી બધી છે. તમે પણ આજે બધા જ ઝાડ માટે કામ કરવા, પર્યાવરણ માટે, જેમ કે બધાને આજે ગ્લોબલ વોર્મિંગની, કોરોના પછી ઓક્સિજનની લોકોને જે તકલીફો પડી અને લોકોને ખબર પડી કે ભાઈ ઓક્સિજન વૃક્ષ સિવાય બીજા કોઈની પાસે શક્ય નથી, એ બની નથી શકતો, વૃક્ષ જ આપી શકે છે. તો વૃક્ષો જે એનો છેલ્લામાં છેલ્લો વિકલ્પ છે. તો એના ભાગરૂપે અમે 100 કરોડ ઝાડ વાવીને મરવાના એવું મેં આજે 1995માં મેં એક પણ લીધેલું કે હું 100 કરોડ ઝાડ વાવીશ અને વવરાવીશ. તો આજે અમે 9 કરોડ ઝાડ સુધી આ 28 વર્ષમાં પહોંચ્યા છીએ. ઈશ્વરની અમે આશા રાખીએ છીએ કે મારો આ 100 કરોડ ઝાડ વવરાવવાનો કન્સેપ્ટ મારી પાસે પૂરો કરાવે તો મારું જીવન ધન્ય થયું ગણાશે. જીતુભાઈ, પ્રકૃતિ પણ એક એવી જ વસ્તુ છે કે તેની પાસેથી આપણે જે પણ કંઈ લઈએ છીએ તેને પાછું આપીએ તો તે બમણું કરીને આપણને આપે છે. લોકોને જુદા જુદા ક્ષેત્રે અનેક એવોર્ડ્સ મળતા હોય છે, પરંતુ અમે જોયું કે આપને પ્રકૃતિ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે અનેક એવોર્ડ્સ, અનેક સિદ્ધિઓ આપે હાંસલ કરી છે. તેમાં ખાસ કરીને જે ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર છે તે શું છે? ભારતમાં સૌ પ્રથમવાર આપને આ પુરસ્કાર મળ્યો છે, તે વિશે જણાવશો. 2002માં આ એવોર્ડ અમને ઇન્ડિવિડ્યુઅલમાં મળેલો હતો. ખરેખર ભારતમાં એક જ જણને આ એવોર્ડ દર વર્ષે ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષમિત્ર એવોર્ડ એનું નામ હતું. એ વખત અમે તિરુપતિ નેચર પાર્ક બનાવ્યો હતો અને 2.5 લાખ વૃક્ષો એ કોતરમાં પણ અમે એ વખત વાવ્યા હતા. અને એમાં ખાસ એ એવોર્ડ આપવાનું સરકારનું આટલા બધામાં મને સિલેક્શન કરવાનું હતું કે એમાં જે પણ કર્મચારીની ભરતી કરી હતી એ કર્મચારીઓ એક કોતરમાં દારૂ ગાળતા હતા અને એ કર્મચારીઓને કન્વર્ટ કરીને મેં એમને ત્યાં નોકરી રાખેલા હતા. તો આ એક સરકારના ધ્યાન ઉપર આટલા બધા ઝાડ સાથે એક સમાજ ક્રિએશનનું જે આવ્યું એના મેઇન કન્સેપ્ટ ઝાડ સાથે આ હતો કે ભાઈ સમાજમાં બદીઓમાંથી મુક્ત કરીને એ બગડેલા માણસોને સમાજમાં ફરીથી સારું સ્થાન નોકરી તરીકે આપવામાં આવ્યું. એનો પણ એક બહુ મોટો ઇમ્પેક્ટ હતો એ એવોર્ડમાં. તો એ ઇન્ડિવિડ્યુઅલ એવોર્ડ 2002માં હતો. હમણાં ગઈ સાલની આગલી સાલ મને અમેરિકન યુનિવર્સિટીએ પણ માનદ PhD ડિગ્રી આપીને પર્યાવરણનો PhD ડૉક્ટર મને બનાવેલ છે. એવું ઘણું મને 80 થી 90 એવોર્ડ અત્યાર સુધી, પાટીદાર રત્ન, ભારત ધરતી રત્ન, બધા ઘણા બધા એવોર્ડો પર્યાવરણમાં, કેમ કે આમાં કોઈ કામ કરવાવાળું બહુ ઓછા માણસો છે. જી, આ તમારા માટે પણ ગર્વની વાત છે, અમારા માટે પણ ગર્વની વાત છે કે ગુજરાતીને આટલી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ છે. જીતુભાઈ, આ તો વૃક્ષોની વાત થઈ, પ્રકૃતિની વાત થઈ, પરંતુ જ્યારે સમાજ સેવા નામ આવે તો અનેક બીજા પણ મુદ્દાઓ હોય છે અને અમે સાંભળ્યું કે અનેક જે સામાજિક બદીઓ છે તે દૂર કરવા માટે પણ તમે કામ કર્યું છે. જેમ કે તમે કહ્યું કે વિધવાના પુનઃ લગ્ન કરાવવા હોય કે પછી દારૂ મુક્તિ કરાવી હોય, વ્યસન મુક્તિ કરાવી હોય, આવા અનેક કામો આપે કર્યા છે, તે વિશે જણાવશો. તો આજ સુધી તમને જાણીને આનંદ થશે કે મેં 1500 થી વધારે માણસોને દારૂ મુક્ત કરાવે છે અને 1518 થી 2000 માણસોને મેં નોકરી આપી છે, દારૂવાળાઓને. ભાઈ તમે દારૂવાળાને કોઈ નોકરી નથી આપતું. તો આવી બધી ઘણી બધી બદીઓ સમાજમાં આજે અમારા મહારાજ એવું કહેતા કે ભાઈ સમાજમાં બુટલેગર મુક્ત સમાજ બનાવો એ મોટામાં મોટી સમાજ સેવા છે. તો તમને જાણીને એ પણ આનંદ થશે કે મેં 15 બુટલેગરોને આજ સુધીમાં બુટલેગરી છોડાવીને ધંધાવાળા કર્યા છે. તો આ બધું નાના નાના કર્મો ઈશ્વરે મારી પાસે બહુ અદભુત રીતે કરાવે છે. એમાં મારો કુટુંબનો સહકાર પ્રશંસનીય કામગીરી છે. જીતુભાઈ, વ્યસનની જ્યારે વાત આવે, એક નવું વ્યસન આજકાલ ચલણમાં આવ્યું છે, એ છે મોબાઈલનું વ્યસન. આજકાલ નાના બાળકો પણ મોબાઈલના રવાડે ચડી જતા હોય છે, મોબાઈલ વગર રહી નથી શકતા. ત્યાં અમે જોયું કે તમે પોતે મોબાઈલ નથી વાપરતા. આજના યુગમાં મોબાઈલ ન વાપરવો, તે વિશે જણાવશો. મેં એવું નક્કી કર્યું દુનિયામાં કોઈ ના કરે બધું કરવું. તો મોબાઈલ વાળા તો તમે બધા હતા જ. આ તો પેલી કામવાળી અને પેલી શાકભાજી વાળી, મારા આદિવાસી કર્મચારી ને બહેનો બધા મોબાઈલ 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 મોબાઈલ, મારા ઘરના બાળકોથી માંડે. તો 5 વર્ષ પહેલા મેં એમ નક્કી કર્યું કે ભાઈ મોબાઈલ વગર જીવી શકાય કે ના જીવી શકાય. આપણે એવું સમજીએ કે ભાઈ મારા વગર દુનિયા અધૂરી છે, કે મારા વગર દુનિયા ઊભી થઈ જશે. તો એ વેમમાંથી બહાર નીકળવાના ભાગરૂપે હું તો વેપારી છું, આટલા મોટાના ચેરમેન છું, આટલી મોટી સંસ્થાઓ સંભાળું છું.
તો પણ 5 વર્ષ વગર મોબાઈલે હું જીવી શક્યો ને આજે પણ વગર મોબાઈલે હું જીવી શકું છું. એટલે મોબાઈલનો પણ તમે જો મા બાપ તરીકે સરખો ઉપયોગ કરશો તો તમારા બાળકોમાં એની અસર આવશે. મારા ઘરે બધાના મોબાઈલ ગમે તો પડ્યા હોય છે, કોઈને સંતાડવાની જરૂર નથી પડતી, બાળકો પણ નથી મોબાઈલ ખોટો વાપરતા. કારણ કે દાદા નથી વાપરતા, દાદાના કારણે મારા બાળકો નથી વાપરતા, મારા બાળકોના કારણે એમના બાળકો નથી વાપરતા. તો આ માધ્યમથી મારી બધા જ ભારતના અને ગુજરાતના લોકોને વિનંતી છે કે જરૂર ના હોય તો તમે મોબાઈલનો ઉપવાસ રાખો. રાત્રે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી જો મોબાઈલ મુક્ત આપ રહેશો તો તમારા બાળકો 100% મોબાઈલમાંથી મુક્ત થશે. અને આ મોબાઈલ એ સારી વસ્તુ પણ છે અને સાથે સાથે નુસન્સ પણ છે. આજે બાળકોના બધાના ચશ્મા આવી ગયા, નાના બાળકોના, તો કારણ આ મોબાઈલ છે. તો મોબાઈલનો તમે જો સદુપયોગ સારો કરશો તો કે એમાં અદ્ભુત નોલેજ છે. આખી દુનિયા મોબાઈલમાં આજે ગૂગલ એને ભરી દીધી છે. પણ સાથે સાથે બધી પણ એટલે પ્રગતિ સાથે બરબાદીનો આ એક કન્સેપ્ટના ભાગરૂપે મારી વિનંતી છે કે ભાઈ આપ મોબાઈલ ઓછો વાપરશો તો બાળકો 100% મોબાઈલ ઓછો વાપરશે. બિલકુલ. તો આ થઈ તમારા 28 વર્ષની જર્નીની વાત. હવે જીતુભાઈ, આગળનો આપનો ફ્યુચર પ્લાન શું છે? જે પ્રકારે અત્યાર સુધી આપે સમાજ સેવા કરી, આગળ શું કરવા માંગશો તે વિશે જણાવશો. એટલે મારી જ્યારે મને 2008માં ગળાની ગોઠ થઈ અને મારો અવાજ જતો રહ્યો, તો અવાજ જતો રહ્યો એટલે છે કે મારા વ્યસનો પણ ઘણા બધા હતા, તમાકુ હતી, દારૂ હતો, બધું હતું. તો એના ભાગરૂપે મેં ભારત યાત્રા કરી હતી પાણી રોકવા માટે. મેં 600 ચેકડેમ બનાવ્યા ઉત્તર ગુજરાતમાં 10% ખર્ચમાં. ભારત યાત્રામાં મેં 25 થી 30 હજાર ચેકડેમો બધા સીએમ 13 સીએમઓ ની સાથે મેં કમિટમેન્ટ કરેલું હતું. તો મારો જીવનનો આશય એ હતો કે હવે ઈશ્વરે મને નવું જીવન આપ્યું છે તો હું સમાજને શું પાછું આપીને મરું. તો તમને જાણીને ગપ્પા પણ લાગશે ને આશ્ચર્ય પણ થશે કે 100 કરોડ ઝાડ વાવી અને વવરાવીને મરીશ. બીજું 1 લાખ વિધવાઓને 1000 રૂપિયા મેં કમાયેલા પૈસામાંથી દર મહિને હું આપીશ. એટલે દર મહિને 10 કરોડ રૂપિયા થાય એટલે 100 કરોડ તો મારા વિધવાઓને આપીને મરવાના છે. બીજું ભારતને અટક મુક્ત, જાતિ મુક્ત કરીને મરીશ. મેં મોદી સાહેબને 2010માં તુક્કો આપ્યો હતો કે સાહેબ આ દેશને હિન્દુઓને એક રાખવા હોય તો તમે અટકો અને જાતિમાંથી મુક્ત કરો. એ વખતે સાહેબે મને પરત કાઢી મૂકેલો હતો. પણ એક મારો આ માર્યા પહેલાનો ગાંધીજીનો કાસ્ટલેસ સોસાયટીનું જે સપન હતું એ હજી પણ અધૂરું રહ્યું છે. ને આજે પણ આજે કાસ્ટિઝમ, આજે પટેલોના આંદોલન વખત, આજે આ ગુર્જરોના આંદોલન વખત કે આજે મરાઠાના આંદોલનમાં આપણે આ બધું અત્યારે ભોગવી રહ્યા છીએ. તો આ 3 મારે 100 કરોડ ઝાડ, 1 લાખ વિધવાઓને મી કમાયેલા 1000 રૂપિયા અને ભારત જાતિ મુક્ત ભારત, આ મારું મરણ પહેલાનું સપન છે. ભગવાન જો અને કરાવશે જ, અત્યાર સુધી બધું મારી પાસે કરાવતો આવ્યો છે. મારા જેવા ઠગને પણ જો માણસ બનાવતા હોય, આ સ્વામીજી મોદીજીના સંગે, એ મારા માનેલા ગુરુ છે બેઝિકલી. એમને ખબર નથી કે હું એમનો ચેલો, અમારા કોઈનો ચેલો નથી બનાવતા, પણ હું જાતે બની બેઠેલો ચેલો છું સચ્ચિદાનંદજીનો. મોદી સાહેબને ખબર નથી પણ મોદી સાહેબનો પણ હું ચેલો છું. એ મને બહુ નજીકથી ઓળખે છે. એમને પણ મેં ઘણા તુક્કા જ્યારે એ સીએમ હતા એ વખત મેં બહુ આપેલા. એટલે આ બધાના મારા રોલ મોડેલ છે આ બંને મહાનુભાવો. અને એમને અત્યારે દુનિયામાં પ્રૂવ કરીને બતાવ્યું છે. તો હું એમનો ચેલો છું, તો હું બેનું મિશ્રણ જેવો. તો એમના બેના કરતા પણ કંઈક અદ્ભુત કરીને મરું એવું હું ઈશ્વર પાસે આશા રાખું. અને આશા રાખીએ તમારા તમામ સ્વપ્ન છે તે સાકાર થાય. જીતુભાઈ, જ્યારે અમે તમને મળવા અહીંયા આવ્યા ત્યારે જોયું કે તમે જે પ્રકારે વૃક્ષોને સ્પર્શ કરતા હતા, જાણે કે એક માતાના આંખોમાં જે સંવેદના હોય પોતાના બાળક પ્રત્યે, તે પ્રકારનું અમને જોવા મળ્યું. એટલે વૃક્ષોનો પ્રેમ ત્યાં જ છલકાતો હતો આપનો. અત્યારની જે યુવા પેઢી છે, બાળકો છે, શું સલાહ આપશો, શું કરવું જોઈએ તેમણે આગામી પોતાના જીવનમાં? મહિનામાં 1-2 દિવસ કુદરતની પાસે જવાનું રાખો. જો પણ તક મળે નજીકમાં ઓછા ખર્ચે જો પણ મળતું હોય. આજે સરકારે પણ ઘણા બધા આજે રિવરફ્રન્ટ ઉપર તમે આજે ફ્લાવર શો જુઓ તો ખાલી 10 દિવસમાં 10 લાખ માણસો એનો તે લોકોને જવું છે. લોકોને કુદરત પાસે જવાની ઈચ્છા, હવે લોકો પણ થાકી ગયા છે ટીવી, મોબાઈલ ને બધાથી. તો તમને મારી એક જ વિનંતી છે કે એક જ કુદરત, પ્રકૃતિ જ પાસે એટલી તાકાત કુદરતે આપી છે કે એ જ તમને શાંત કરી શકશે અને એ જ તમને આ ટેન્શન અને આ તમને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર કાઢશે. અને અત્યારે જે ડિપ્રેશન ને જે એટેકના બધું આપણે જે સાંભળી રહ્યા છીએ એ એક જ વિકલ્પ ઝાડ, પ્રકૃતિ અને પર્યાવરણ છે. આ મારી દિલની વિનંતી છે કે આપ પ્રકૃતિની પાસે જાઓ.
બિલકુલ બિલકુલ જીતુભાઈ, આપ અમારી સાથે જોડાયા, મને અને દર્શક મિત્રોને આટલી સુંદર મજાનો સંદેશો આપ્યો, મહત્વપૂર્ણ માહિતી આપી, તે બદલ આપનો આભાર. થેન્ક યુ જિંકલબેન. અને અમારો એક બીજો પણ હશે કે અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન કમાન્ડો અમે જે બનાવી રહ્યા છીએ એમાં જો પણ તક મળે તમારા સિટીમાં આજુબાજુ કોકના કંઈક અમારા આખા ગુજરાતમાં અમે આ બધું પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છીએ, તક મળે તો આ એક કમાન્ડો બનજો તો તમારું તો જીવન ધન્ય બનશે, પણ આવનાર પેઢીનું જીવન ધન્ય બને એના માટેને અમારે આ મથામણ છે. થેન્ક યુ બેન. સ્પેશિયલ તમે આવ્યા આવ્યો, અમને સોંભળ્યા, અમારી વાત સમાજ સાથે સમાજમાં પહોંચાડવા પ્રયત્ન કર્યો. તમે પણ અમારા કમાન્ડો બનો, તમારી ટીમ પણ અમારી કમાન્ડો બને એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ. વૃક્ષનારાયણ દેવ કી જય. વૃક્ષ સિવાય ઉદ્ધાર નથી. છોડમાં રણછોડ એમને નથી કહેવામાં આવ્યો. એક છોડ હજારો જીવજંતુઓનો પોષક છે. આપણે છોડને ગુરુ માનીએ. છોડ જ એવી એક વૃક્ષ જ એક એવી વસ્તુ ઈશ્વરે બનાવી છે કે જે આપે જ છે, કશું લેતું નથી. તો આ વૃક્ષને ગુરુ બનાવીએ અને વૃક્ષમાંથી આટલું શીખીએ એવી આ માધ્યમથી આપ સૌને મારી અપીલ અને વિનંતી છે. ફરીથી ગુજરાત ફર્સ્ટને અને એમની આખી ટીમને, મારા મિત્ર જે આ સ્પેશિયલ તમને અહીંયા લાવ્યા, તો ખૂબ ખૂબ અભિનંદન તમારી ટીમને અને બધાને. ફરી તો દર્શક મિત્રો, આ હતા એક પ્રકૃતિ પ્રેમી ગુજરાતના બનેલા ગ્રીન એમ્બેસેડર. તેમની સાથે વાતો કરી, ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી અને સાથે જ જીવનને કઈ દિશામાં લઈ જવું તે વિશેનો સંદેશો પણ આપણને મળી ગયો છે. આજની યુવા પેઢીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે પણ માહિતી મેળવી. હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.